नमस्कार मित्रों, जय हिंद। हूँ છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું ટ્રાફિક પોલીસ ભરતી 2025ની ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે અને હાલમાં આ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, જેની લાયકાત છે માત્ર ને માત્ર ધોરણ 12 પાસ અને ઉંમર વયમર્યાદાની વાત કરવામાં આવે તો 18 થી 35 વર્ષના તમામ યુવાન આની અંદર ફોર્મ ભરી શકશે। તો ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ શું જોઈએ અને એના સિવાય જે જાહેરાત છે એ મિત્રો કયાની છે અને અન્ય ઘણા બધા જે પ્રશ્નો છે એનો સંપૂર્ણ સોલ્યુશન મેળવશો આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે ભરતીને લગતી આવી સંપૂર્ણ માહિતી મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો જે આ જગ્યાઓ છે એનું નામ છે ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025ની જાહેરાત, જેની આપણે લાયકાત છે એના સિવાય પગાર ધોરણ વયમર્યાદા ફોર્મ ભરવા બાબતે છેલ્લી તારીખ કઈ છે, ભરતીનું સ્થળ કઈ જગ્યા છે, ડોક્યુમેન્ટ શું જોઈએ, શારીરિક કસોટી કેવી હોય, આ તમામ મુદ્દાઓની આ વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરીશું। તો સૌથી પહેલી લાયકાત શું જોઈએ તો આગળ પણ વાત કરી શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ 12 પાસ હોવું ફરજિયાત છે। એના પછી વયમર્યાદાની વાત કરવામાં આવે તો જે અરજદાર છે એની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ। પગાર ધોરણ કેટલો મળે તો એક દિવસના તમને 300 રૂપિયા આપવામાં આવશે। એના પછી શારીરિક કસોટીની વાત કરવામાં આવે તો પુરુષ ઉમેદવારની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ હોવી જોઈએ। આના સિવાય જાહેરાતની અંદર દર્શાવેલ નથી અન્ય શારીરિક કસોટીની અંદર દોડ પણ આવી શકે છે અને વજન પણ હોઈ શકે છે। અગાઉ જે ભરતી આવી હતી ટ્રાફિક બ્રિગેડની એની અંદર જોઈ શકો છો આ રીતનું આપેલું હતું, પરંતુ આ ભરતીની અંદર આપ્યું નથી। તો આગળ વાત કરવામાં આવે તો ડોક્યુમેન્ટ શું જોઈએ તો ડોક્યુમેન્ટની અંદર ખાસ ધોરણ 12 પાસનું સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિ સાથે સ્વપ્રમાણિત નકલ, લિવિંગ સર્ટિફિકેટ એની પણ નકલ, પછી એનસીસી હોય તો સર્ટિફિકેટ, કોમ્પ્યુટર જો હોય તો સર્ટિફિકેટ, આ સંપૂર્ણ બાયોડેટા સાથે રજૂ કરવાનું સ્વપ્રમાણિત નકલ અને ધારી નગરપાલિકા વિસ્તારના રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ જોઈશે। આ ભરતી પ્રક્રિયા સદર ટ્રસ્ટના પસંદગી સમિતિ દ્વારા એજ્યુકેશનલ લાયકાત, શારીરિક ક્ષમતા તથા રાખવામાં આવેલી કસોટીની ક્ષમતાને આધારે તમારી જે પસંદગી કરવામાં આવશે। એના પછી ફોર્મ કેવી રીતે ભરવાનું તો આ ભરતીનું ફોર્મ તમને ધારી પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લેવાનું અને એના પછી ઓફલાઈન ફોર્મની અંદર જે પણ વિગતો છે એ સંપૂર્ણ ભરી ડોક્યુમેન્ટની ઝેરોક્સ કઢાવી અને એની સાથે જોડી અને તમારે ફરીથી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે। અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો 30/7/2025 છેલ્લી તારીખ છે। એના પછી જે ભરાયેલ ફોર્મ માન્ય ગણાશે નહીં તો ત્યાં સુધી તમારે ભરી દેવાનું। ભરતીનું સ્થળ છે ધારી નગરપાલિકા વિસ્તારની અંદર જે પણ લોકો રહેતા હોય એ ફોર્મ ભરી શકશે અને ધારી નગરપાલિકામાં તમારે ફરજ બજાવવાની રહેશે। તો આ ખાસ જોઈ શકો છો જાહેરાત આવેલ છે। જાહેરાતની અંદર જોઈ શકો છો અમરેલી જિલ્લાના જે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ધારી શહેર નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિના ભાગરૂપે ટ્રાફિક બ્રિગેડ જવાનોની માનદ સેવા તરીકે યુવકોની પસંદ કરવાની છે, એટલે માત્ર ને માત્ર પુરુષો માટે છે જે લાયકાત ધરાવતા એમના પાસેથી અરજીઓ મંગાવે છે। અને ખાસ ધારી નગરપાલિકા વિસ્તારના તમે વતની હોવા જોઈએ, 12 પાસ, 18 થી 35 વર્ષ, કોઈ પણ પ્રકારનો ગુનો ન હોવો જોઈએ અને ખાસ શારીરિક રીતે તમે સક્ષમ હોવા જોઈએ। તમારી જે ઊંચાઈ છે 5 ફૂટ અને 5 ઇંચ। એના સિવાય કોઈ પણ પ્રકારના સરકારી કે બિન સરકારી સંસ્થામાં ફરજ ન બજાવતા હોવા જોઈએ અને ખાસ મિત્રો પગાર 300 રૂપિયા તમને આપવાપાત્ર છે પર ડે। પછી આ નિમણૂક તમે કસોટીના ધોરણે પાસ થશે એમને આપવામાં આવશે અને ખાસ જે કમિટીનો નિર્ણય આખરી રહેશે। આ મિત્રો તદ્દન હંગામી ધોરણે જે ખાસ ભરતી છે આ કાયમી કે સરકારી ભરતી નથી। તો આ જે નોટિફિકેશન છે એ આવેલ છે માનદ સેવા તરીકે તમે 30/7/2025 સુધી તમારે ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ તમને ધારી પોલીસ સ્ટેશન ખાતેથી મળી જશે। અન્ય વિગતો છે તમે ખાસ જોઈ શકશો પ્રમુખ શ્રી જિલ્લા ટ્રાફિક સંચાલિત ટ્રસ્ટ અમરેલી દ્વારા આ ભરતી આવેલી છે। અને ખાસ મિત્રો જો તમારે આના વિશેની વધુ વિગત જોઈએ તો આ જે છે સંપૂર્ણ પીડીએફ એ હું તમને આપણા ટેલિગ્રામમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે વાંચી લેજો અને ફોર્મ તમને ત્યાંથી મળી જશે। તો બસ આવી જ માહિતી તમને આપણી ચેનલ પર મળતા રહેશે। ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચ।